માં પાલિકાની સભા કે પછી પિકનિક? જી હા, એક મોટું સવાલ છે। હિંમતનગરથી થઈ 35 કિલોમીટર દૂર મોંઘાદાટ રિસોર્ટમાં હાઈ પ્રોફાઇલ બજેટ બેઠક થઈ। ખાનગી રિસોર્ટમાં પાલિકાની બેઠકમાં કોર્પોરેટર પહોંચ્યા। અદાપુર ગામ નજીકના રિસોર્ટમાં પાલિકાએ બજેટ સભા કરી। પાલિકા પ્રમુખ રિસોર્ટમાં પહોંચ્યા। મોંઘાદાટ રિસોર્ટમાં મીટિંગ હોલ અને ભોજન વ્યવસ્થા પણ ગોઠવાઈ। પ્રજાના પૈસાનું ધોવાણ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ રિસોર્ટમાં મીટિંગ મામલે અનેક સવાલ ઉઠ્યા છે। રિસોર્ટ સાથે આ બજેટ રજૂ કરવાને કોઈ લેવા દેવા નથી। આ પાર્વતી હિલ્સ ખાતે જે હોલ આવેલો છે ત્યાં અમે અમારા સદસ્યો છે એમની રજૂઆત હતી કે આપણે એક બજેટની સામાન્ય સભા બહાર કરીએ। આ રજૂઆત પાછળનું કારણ પણ એ હતું કે પહેલા અમારા પુરોગામી સમયમાં પણ આ રીતે પોળો ખાતે તિરુપતિ ઋષિવન સાથે આ રીતે બજેટની સામાન્ય સભા રજૂ કરાઈ છે, જેને અનુલક્ષીને જ અમે અહીં પાર્વતી હિલના કોમ્યુનિટી હોલમાં અમે આજે આ બજેટનું અંદાજપત્ર રજૂ। આ બજેટ બોર્ડ છે અને અહીંયા માત્ર જમણવારની જ વ્યવસ્થા છે। રિસોર્ટની કોઈ પણ એમ્યુનિટીનો ઉપયોગ અત્યારે કરવાનો નથી અને માત્ર 27-28 હજાર રૂપિયાનો ખર્ચ છે અને નગરપાલિકા પોતાના સ્વભંડોળમાંથી આ પ્રકારનો ખર્ચ પાડી શકે છે। બજેટ એ ખાલી આંકડાનો ખેલ છે। એ અત્યારે હાલ હિંમતનગર શહેરની પ્રજા જે તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટરો અને પ્રાથમિક સુવિધાનો અભાવથી ત્રાહિમામ છે। જ્યારે હિંમતનગર નગરપાલિકા શાસકો અત્યારે હાલ જે બજેટના બહાને ખાનગી રિસોર્ટના અંદર જે બોલાવી છે મિટિંગ, એ ચોક્કસથી નાણાંનો વ્યય છે એવું અમારું માનવું છે।